તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના બોડેલીના પાણીજ ગામે 5 વર્ષની બાળકીની બલી ભુવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચડાવી છે। તાંત્રિકે બાળકીના ભાઈને પણ મારવાની કોશિશ કરી હતી, ત્યારે ગ્રામજનોએ ભુવાને પકડી પોલીસને જાણ કરી છે। અંધશ્રદ્ધામાં બાળકીની બલિ ચડાવતા રોષ જોવા મળ્યો છે, ત્યારે હત્યારા તાંત્રિકની પોલીસે ધરપકડ કરી છે, જ્યાં બલિ દેવાનો બનાવ બનતા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે। ત્યારે દિવસે ને દિવસે જે બલિ ચડાવવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। એક બાજુ દેશ આધુનિક તરફ દોટ માંડી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ આધુનિક યુગમાં પણ કેટલાક ગામોમાં હજુ પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા હોય છે। છોટાઉદેપુરના બોડેલી ખાતે પાણીજ ગામે પણ આવી જે ઘટના બની છે, જ્યાં પાણીજ ગામે 5 વર્ષની બાળકીની બલિ ચડાવવામાં આવી છે, ત્યારે ભુવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને બલિ ચડાવી હતી। ત્યારે તાંત્રિકે બાળકીના ભાઈને પણ મારવાની કોશિશ કરી હતી, જ્યાં ગ્રામજનોએ ભુવાને પકડી પાડી પોલીસને આ અંગે જાણ કરી હતી। ત્યારે અંધશ્રદ્ધામાં બાળકી છે, આ બાળકીની બલિ ચડાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે હત્યારા તાંત્રિકની હાલ તો પોલીસે ધરપકડ કરી છે, જ્યાં બલિ દેવાનો બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી।